હાલેલુયા. પ્રભુ ઈસુનો બહુ જ આભાર માનીએ કે ઈશ્વર દેવોના દેવ અને રાજાનો રાજા છે. આજે જે બાબત હું તમને બતાવવા માગું છું અને એ તો એ છે કે આપણા જીવનમાં ઈશ્વરની હાજરી, આપણા જીવનમાં પવિત્ર આત્માની હાજરી. પ્રશ્ન એ થાય છે કે શું હું મારા જીવનના દરરોજના સમયમાં પળોમાં દેવની હાજરીનો અનુભવ કરું છું? જો નથી કરતો તો ઇટ મીન્સ એવું બતાવે છે કે આપણે દેવના સાથેના સંબંધમાં નથી, અથવા તો દેવના સાથેના સંબંધમાં બહુ જ દૂર છે, અથવા તો દેવની સાથેના સંબંધમાં જ્યારે જરૂર પડે છે ત્યારે સંબંધમાં આવીએ છીએ. એવું કહેવાય કે રિલેટિવ્સ હોય, મિત્ર હોય, કે જ્યારે માણસની જરૂર હોય ત્યારે આપણે સંબંધમાં આવીએ છીએ, સમય પતી જાય ત્યારે આપણે દૂર ચાલ્યા જઈએ છીએ. એ જ રીતે દેવની સાથે પણ આપણે એવી રીતે જીવીએ છીએ. પણ એવી રીતે જીવન જીવવામાં તમે દેવના સામર્થ્યનો, દેવના આશીર્વાદનો અને દેવના હાજરીનો અનુભવ તમે પ્રાપ્ત કરી શકતા નથી. પણ જરૂર છે, પણ સમય છે કે આપણે દરરોજને દરરોજ દરેક સમયે દેવની હાજરીનો, દેવની ફેલોશિપ, દેવના સંગતનો અનુભવ કરીએ. સૌથી પ્રથમ બાબત છે કે જો આપણે દેવની હાજરીનો અનુભવ કરવા માગીએ છીએ દરરોજના જીવનમાં, તો પ્રથમ આપણે આપણા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ કબૂલ કરીએ. જો આપણે આપણા પાપ પ્રભુની આગળ કબૂલ કરતા નથી અને પાપમાં જીવીએ છીએ તો કદી પણ દેવના સામર્થ્યનો, દેવની હાજરીનો અનુભવ કરી શકતા નથી. બાઇબલ આપણને બહુ જ અદ્ભુત આશીર્વાદ આપે છે. બાઇબલ કહે છે કે જ્યારે આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણા પાપ માફ કરવાને વિશ્વાસુ અને ન્યાયી દેવ છે. પાપ આપણાથી થઈ જાય છે. તો જો આપણે પાપમાં છીએ, આપણાથી પાપ થયું છે અને આપણને એવું લાગી રહ્યું છે કે પ્રભુ અમે પાપી છે, અમે કેવી રીતે તારી હાજરી માગીએ, ત્યારે બહુ જ આભાર માનીએ કે આપણે આપણા પાપથી પાછા ફરીએ. ઉડાવ દીકરો લુકની લખેલી સુવાર્તામાં જ્યારે તેને ભાન થયું કે મેં પાપ કર્યું છે, ત્યારે તે પોતાના પાપથી પાછો ફર્યો અને એમ કહે છે કે બાપે તેને સ્વીકાર કર્યો અને બાપની હાજરીનો જ્યારે એનો અનુભવ થયો ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. હજુ પણ જો તમને અનુભવ નથી કે દેવની હાજરી મારા જીવન, મારા કુટુંબમાં છે, તમને હજુ પણ એવું લાગતું નથી કે દેવના આનંદ શાંતિનો અનુભવ કરી રહ્યો નથી, તો તમે પાપમાં છો અને પાપ તમારી આજુબાજુ ઘૂમી રહ્યું છે અને જાણતા કે અજાણતા તમે પાપના સંકંજામાં છો. તો જરૂર છે તમારા પાપ કબૂલ કરો અને પ્રભુ ઈસુની પાસે પાછા આવો. બીજા એવા પ્રકારના લોકો છે કે જે પાપને ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે. તેઓ જાણે છે કે આ પાપ છે, તેઓને ખબર છે કે આ બધી પાપની બાબતોમાં છે, પણ એમ કહે છે કે તેઓ પાપને હળવાશમાં લે છે અને પાપને કબૂલ કરીને તેઓ પાપથી પાછા ફરતા નથી. નીતિ વચ્ચેના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સાચો પસ્તાવો એ છે કે આપણે પાપ કબૂલ કરીએ, પાપને મૂકી દઈએ અને દેવની સાથે પવિત્રતામાં જીવન જીવીએ. પણ આપણે શું કરીએ છીએ? પવિત્રતામાં જીવીએ છીએ અને પાપમાં પણ જીવી રહ્યા છે. પવિત્રતાનો દોડ કરી રહ્યા છે અને પાપમાં પણ જીવી રહ્યા છે. હાઉ કેન ઇટ પોસિબલ? કેવી રીતે શક્ય છે? કારણ કે બાઇબલ એમ કહે છે કે અજવાળાને અંધારાની સાથે શું સંબંધ? હાઉ ઇટ કેન બી પોસિબલ? પાપ અને પવિત્રતા સાથે રહી શકતું નથી. ત્યારે આવા સમયોની અંદર આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે શું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્માની હાજરીનો અનુભવ મારા જીવન અને મારા કુટુંબમાં છે? નથી તો પ્રભુને કહીએ કે પ્રભુ, હું ફરી એકવાર મારા પાપી જીવનને તમારી આગળ કબૂલ કરતા માગું છું કે ઈસુના લોહીથી મને શુદ્ધ કરો અને હું મારા પાપને આજે કબૂલાત કરું છું અને આજથી પવિત્રતાના માર્ગે, આજથી બાઇબલ કહે છે તે પ્રમાણે હું જીવન જીવવાનો પ્રયત્ન કરું છું. મેં ઘણા લોકોને જોયા છે કે જૂઠને તેઓ સાથ આપે છે. મેં ઘણા લોકોને જોયા છે કે જૂઠ અને પોલિટિક્સ તેમના જીવનોમાં છે. મેં ઘણા લોકોને જોયા છે કે પવિત્રતા અને બાઇબલ તેમના હાથોમાં હોય છે, પણ તેમના જીવનો જૂઠથી ભરેલા છે. તેમના જીવનોમાં તેઓ પાપને એવી રીતે જાણે કે પાપની સાથે રમત રમી રહ્યા છે, પણ તેમને ખબર નથી કે દેવ જ્યારે તેમનો ન્યાય કરશે, જ્યારે દેવ તેમનો ન્યાય કરશે ત્યારે ભયંકર દિવસોનો સામનો કરવો પડશે. અને તેના જ કારણે તેઓ લોકો પવિત્રતાની હાજરીનો અનુભવ કરી શકતા નથી અને તેના જ કારણે તેઓ દેવને, પવિત્ર આત્માનો અનુભવ કરતા નથી અને પાપને તેઓ બહુ જ આરામથી લઈ રહ્યા છે. જૂઠને જાણે કે તેઓ તેમના દોસ્ત, મિત્રો બનાવી રહ્યા છે. મિત્રો, અને આપણે પ્રભુ ઈસુની પાસે આવી ગયા, કારણ કે બાઇબલ એમ કહે છે કે જૂઠ એ કોણ છે? શૈતાન, અને શૈતાનનો બાપ છે. જો તમે સતત જૂઠ બોલી રહ્યા છો, તમે સતત જૂઠને સાથ આપી રહ્યા છો, તો યાદ રાખો કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ છો. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી
દૂર છો. તમે તમારી જાત વિશે પ્રશ્ન પૂછો અને એવું કહો કે શું હું જૂઠને સાથ આપી રહ્યા છું? શું જૂઠમાં જીવન જીવી રહ્યા છો? પાપમાં છું, હજુ પણ પાપમાં છું, તો પ્રભુ ઈસુની પાસે પાછા આવે. પ્રભુએ આજે આપણને સુંદર દિવસ આવ્યો છે. આપણે આપણા જાત વિશે વિચાર કરીએ. જો જૂઠમાં જીવન જીવી રહ્યા છે, પાપમાં જીવન જીવી રહ્યા છે, તો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછા આવે. બાઇબલ કહે છે કે ઈશ્વર આજે પણ આપણા પાપ માફ કરીને તેના પ્રિય દીકરાઓ, પ્રિય પુત્ર બનાવવા માટે તૈયાર છે. અને જ્યારે આ બાબત આપણા જીવનમાં બનશે તો ચોક્કસપણે ઈશ્વરની હાજરીનો આપણે અનુભવ કરીશું. અને જેમ પ્રભુના સેવકો પ્રભુની હાજરીનો અનુભવ કરીને પવિત્ર આત્માથી ભરપૂર થઈને આનંદ, શાંતિ અને આનંદમાં જીવ્યા, એમ આપણે પણ એ પ્રભુની હાજરીનો અનુભવ કરીને શાંતિ અને આનંદમાં જીવીશું. પણ એકવાર પ્રભુની પાસે આવીએ, પાપ મૂકી દઈએ અને પ્રભુને સ્વીકારીને ઈશ્વરની હાજરીનો અનુભવ કરીને બહુ જ આશીર્વાદિત પ્રભુમાં જીવન જીવીએ. આમીન, આમીન, આમીન.